સૌને મારા નમસ્કાર. નેક્સ્ટ આપણે વિડીયો જોયો હતો ચાવડા વંશ અને વનરાજસિંહ ચાવડા બાબતે. વનરાજસિંહ ચાવડાના જે વંશજ પાટણના જે રહેલા છે તેને ક્રોનોલોજી પ્રમાણે યાદ કેવી રીતે રાખી શકાય એના ઉપર આજે આપણે વિડીયો જોવાના છીએ. કારણ કે ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એ પૂછી શકે છે કે નીચે આપેલા ચાવડા વંશના શાસકોમાંથી કયા એક શાસકનો સમાવેશ થતો નથી, અથવા એવી રીતે પણ પ્રશ્ન પૂછી શકે કે નીચે આપેલા ચાવડા વંશના વંશજોને યોગ્ય ક્રમમાં ગોઠવો. તો કેવી રીતે આપણે યોગ્ય ક્રમમાં ગોઠવી શકીએ તે માટે એક સરસ મજાની ટ્રીક લઈને આવ્યા છીએ. સૌથી પહેલા આપણે યાદી જોઈ લઈએ ચાવડા વંશની. ચાવડા વંશના સ્થાપક રહેલા છે વનરાજ ચાવડા. ત્યારબાદ એના પુત્ર યોગરાજ ગાદી ઉપર આવે છે. ત્યારબાદ ક્ષેમરાજ, ત્યારબાદ ભુવડરાજ, વેરસિંહ, રત્નાદિત્ય અને સામંતસિંહ ચાવડા. આ સામંતસિંહ ચાવડા રહેલા છે તે ચાવડા વંશના છેલ્લા શાસક રહેલા છે. અને ત્યારબાદ ગુજરાતની અંદર સોલંકી વંશની શરૂઆત થાય છે. હવે એ યાદ કેવી રીતે રાખી શકાય તે માટે એક સરસ મજાની ટ્રીક રહેલી છે. તો શું છે તો કે વનમાં આયા ક્ષત્રિય ભાઈ અને વરસાદ લાયા. શું સ્ટીક છે? વનમાં આયા ક્ષત્રિય ભાઈ અને વરસાદ લાયા. વનમાં એટલે કે વનરાજ ચાવડા, આયા એટલે કે યોગરાજ, ક્ષત્રિય એટલે કે ક્ષેમરાજ, ભાઈ એટલે કે ભુવડરાજ, અને માત્ર એક સમજવા માટે શબ્દ મૂકવામાં આવ્યો છે. જ્યારે વ એટલે વેરસિંહ, ર એટલે રત્નાદિત્ય, સાદ એટલે સામંતસિંહ ચાવડા અને લાયા એને માત્ર સમજવા માટેના આપણે શબ્દ મૂકેલો છે. આમ અમારા વિડીયો જો આપને ગમતા હોય તો લાઈક આપો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા દરેક મિત્રોને સરળતાથી ઇતિહાસના અલગ અલગ ટોપિકો રહેલા છે તે તેમને સરળતાથી મળી શકે. થેન્ક યુ સો મચ.